ગમે છે કાટો ને છે તું ગમે છે તાર બાપો ને તું ગમે છે તાર વાનો ને છે મિત્રો આ આંબામાં છે ને કિલો 35,000 ની કિલો કેરી આવે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મિત્રો, હું ને મારા દાદા ફરી એક નવી ટ્રીપમાં નીકળી ગયા છીએ. દાદા હું ને મારા દાદા જઈએ છીએ મારા ફઈની ત્યાં આટો મારવા. તો અત્યારે જો અધવચ્ચે રસ્તે ઘડીક ઊભા રહેતા, દાદાને બીડી પીવી હતી એટલે ઊભા રહેતા હતા. આવું પાછા જો બેસી જાય છે. તો હાલો હવે નીકળી જઈએ, ત્યાં જઈને મળું તમને. જો ઇતિસાબેન આપણી આમાં લેવા આવી ગયા. જઈએ અંદર. જય વિરાટ લેપટોપ. અત્યારે જો આવ્યા છીએ ફાર્મે. આ જો આંબાનું ફાર્મ. 900 આંબા છે આ ફાર્મમાં. એ બધા જો કેરી વીણે. હું આવ્યો તું, શું લેવા આવ્યો? કેરી ખાવા. 900 આંબા છે આ ફાર્મમાં. મોટી કેરી. તો ગાઈસ જો અત્યારે હું ને મારા દાદા અહીંયા બગીચામાં જોઈએ છીએ આંબા કેટલા બધા છે. જો આ ફાર્મ છે જેમાં 900 આંબા કુલ વાવેલા છે. મસ્ત એવું ફાર્મ છે. તો કે ઉનાળામાં અહીં તો બહુ લોકો આવે. તો મિત્રો આ ઝાડવું શેનું છે ને કોમેન્ટમાં જણાવો તો જરાક. જો વિરાટભાઈ જોવે છે. આ ઝાડવું કેવું છે ને મને ખબર નથી પડતી. તમને ખબર હોય ને તો કોમેન્ટ કરો. આવા ઘણા બધા વૃક્ષો છે આપણે અહીંયા ફાર્મે. એવા લાડ બધા વૃક્ષો અહીંયા જોવા મળે છે. જો બકરા અને ઇતિસા છે. તો ગાઈસ જો અહીંયા ઓળકી તન છે ફાર્મે. નાની ઓળકી ઓળકું છે ઈસકા ને બધું. જો ફાર્મ મસ્ત. તમને એક બતાવું, મસ્ત એવો આંબો છે, એમાં 35 લાખ. હવે મિત્રો આ આંબો જે છે ને એ બહુ અગત્યનો આંબો છે. આ કાળો આંબો કહેવાય આને. અને આમાં જે કેરી આવે ને મિત્રો કિલો છે ને 15,000 થી 20,000 રૂપિયાની કિલો જાય. અને જે ફાર્મ વાળા કહેતા હતા કે 35,000 ની કિલો જાય. આનું બગડે શાક કરો ને એવું શાક થાય આનું. આનું શાક કતન કરે બગડે શાક છે. જાય નીચે છે. નીચે ફોટો પાડી હેઠે એટલા છે. ફોટો પાડી આપણે બાંધેલું છે. હેઠે મોટા તણાયા અગુરે એ તૂટી જાય ખીજા પાડી લીધો. લ્યો પોપૈયા હું પાડો પોપૈયા તો ખાઈ લે. પોપૈયા તો સાલું હોય. ઘણા ઝાડવા અહીંયા બધા મીન. અને મગર બેચાઈ ગયું થઈ ગયું. હમણાં ખાલી હોય ને માં વાવવા. અને છોપવાના ભાઈ. આમાં આંબા નથી છોપવા બળી ગયા છે ને બધા ગુલાબ નાખેલા છે. ગુલાબ ને આમ આવ્યો. ગાઈસ જો જ્યારે ફાર્મેથી આવી ગયા ટમેટાના ફાર્મે. જો બતાવું તમને. જો બધે નગરા ટમેટા. મારા ફઈને વીણે છે ટમેટા. બાકી જો કેટલા બધા આવા. આ તો એ વીણાઈ ગયા છે. હવે બાકીના આવે ને એ બસ. બાકી કાલ તો છે ને આમાં માલ મૂકી દેવાનો એમ કહે છે મારા ફુવાની. અત્યારે જો અમે વીણવા આવ્યા ટમેટા. જો આવડા મોટા ટમેટા. જો બધે નકરા ટમેટા. નામ જો વિરાટ ને બધા રખડે. અને આ બાજુ ડુંગરા. આખું ખેતર ટમેટાનું મિત્રો. આમાં જો કેટલા બધા. ગાઈસ જો અત્યારે ઘરે પહોંચી ગયા. અને જો વિરાટભાઈ. અને આજે તો આપણે મેચ જોવાની છે આમાં મોટા ટેબ્લેટમાં. કેમ કે ઇન્ડિયા vs વેસ્ટ ઇન્ડિઝની મેચ છે. ધમાકેદાર મેચ જોવાની છે. આમાં હોટસ્ટાર ડાઉનલોડ થાય છે
ડાઉનલોડ થઈ ગયો. કોનું ટેબ્લેટ છે? તારું છે? તારું છે ટેબ્લેટ? ના ઈટિંગ હા, હિત્તિસા બેનનું જો ટેબ્લેટ જબરું એવું. આમાં મેચ જોવાની બહુ મજા આવવાની. કા વિરાટ? જોજો ને હોય સાંભળી મને જોવા દે. ડાઉનલોડ થઈ ગયું, બતાવું તમને. પંપો તો રે ફાઇનલી ગાઈસ જો વિરાટભાઈ અમે બે ખાઈ પી લીધું. ખાઈ પીને ઉતા થઈ ગયા. ખાઈ પીને ઉતા થઈ ગયા. વિરાટભાઈ જો મસ્તી શાયરી કરે છે. બોલો. પૂરસ ગમે છે પૂરો ગમે છે ઓનો યાદ કર. પૂરો ગમે છે કટોને હલો પૂરો ગમે છે મારું તા બને છે મારા દમા વાગે પેનમાં વાગે છે તમને જોઈને વાગે છે પેમનો રેડિયો રે હા એમનો રેડિયો વાગો વિનો. ઈજી કામ હા ગાતો. પૂરો છે ગુલાબ મને બહુ ગમે છે દમા વાગે પેનમાં વાગે તને જોઈને વાગે છે પેમનો રેડિયો રે બીજું ગાતો હવે. પૂરો છે ગુલાબ મને બહુ ગમે તો ગાયું બીજું ગા. એ અકડ સકર ગોડ સકર બમ્મા દી રે આપણી બેની જોડી છે બમ્મા રાદી રે હા બીજું આગો હવે બસ એક શાયરી ગઈ ને તારું બાપુ નડે છે. પૂરો ગમે છે કાટો ને છે તું ગમે છે તાર બાપો ને છે તું ગમે છે તાર વનડી છે એવું વિરાટભાઈની શાયરી. તમારા લગ્નમાં વાયરી કહ્યું ને તો કહેજો વિરાટભાઈ કહી દે. હા અને તું ગમે છે આગળ જાવ જોવો તમે પેલો